જય માતાજી મિત્રો, આપણે એસટી બસની ટિકિટ કેવી રીતના રિઝર્વેશન કરાવવાની છે, એટલે કે એસટી બસની ટિકિટ કેવી રીતના બુક કરાવવાની છે. તો મિત્રો તમારે જીએસઆરટીસી આર્યા છે બસ તે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. અને આપણે કઈ ભાષામાં રાખવો છે, ગુજરાતી કે અંગ્રેજી? તો આપણે ગુજરાતી. તો ગુજરાતીની અંદર આપણે ક્લિક કર્યું છે એડવાન્સ બુકિંગ. તો મિત્રો એડવાન્સ બુકિંગ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે કયા સ્થળથી કયા સ્થળ પર જવાનું છે. તો મિત્રો તમે કયા સ્થળથી કયા સ્થળ પર જવાનું છે, તો મિત્રો આપણે લખીશું થરાદથી માણસા. તો મિત્રો થરાદથી માણસા આપણે કરી દીધું છે. પછી તમારે તારીખ, તો મિત્રો તમારે તારીખમાંથી સેટ કરી લેવાની છે. તો આપણે 4 તારીખ સેટ કરી લઈએ છીએ. 4 તારીખ સેટ કરી લીધી. પછી તમારે એકને બાળક છે તો બાળકના ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે એક બાળક, તો તેને આપણે બાળકને એક બે જણ છે તેની આપણે ટિકિટ બુક કરવાની છે. તો મિત્રો જો થરાદથી માણસા તો શોધો, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. કઈ બસ છે, તો 4 તારીખ 4/12ની. તો મિત્રો 7:40 થરાદથી માણસા. તો મિત્રો તમને પહોંચાડશે 12:35. તો મિત્રો તો આની ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો જો 7:40 તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે, જે બસ જોઈએ તે. તો મિત્રો આપણે નોંધાવીશું 19:36 2 નંબરની સીટ નોંધાવીશું. પછી મુસાફરીનું નામ, તો મિત્રો આપણે નામ લખી દેવાનું છે. તો મિત્રો આપણે નામ લખી દઈએ છીએ. ઉંમર, મિત્રો આપણે ઉંમર લખી દઈએ છીએ. તમે તમારું ઈમેલ એડ્રેસ નાખી દેવાનું છે. ઈમેલ એડ્રેસ નાખ્યા પછી તમે તમારો મોબાઈલ નંબર પણ નાખી દેવાનો છે. તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે. મોબાઈલ નંબર નાખ્યા પછી બુકિંગની પુષ્ટિ કરો, તેના પર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે થોડીક વાર પ્રોસેસ લેશે. પ્રોસેસ પૂરી થાય તેના પછી મિત્રો આપણે આવું આવશે આગળની ટિકિટનું ભાડું. તો મિત્રો કેટલું છે? મૂળ ભાડો 245 રૂપિયા થાય છે. કુલ ભાડું 245 રૂપિયા. ફી 10 રૂપિયા લે છે. તો એમાં ટેક્સ છૂટક આપે છે 3 રૂપિયા. તો 252 રૂપિયા. તો ચૂકવણી કરો, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે પ્રોસેસ લે છે. એપ્લિકેશનનો ઇસ્યુના કારણે થોડીક પ્રોસેસ ધીમી છે. પછી મિત્રો તમારે આવું આવે તેને આપણે સ્ક્રીનશોટ ફોટો લઈ લેવાનો છે. પછી ચાલુ રાખો, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે પછી તમારે પેમેન્ટ શેના દ્વારા કરવો છે, બેંક કે યુપીઆઈડી, ફોનપે શેના દ્વારા? તો મિત્રો આપણે ફોનપે. તો મિત્રો ફોનપે ઉપર આપણે ક્લિક કરવાનું છે અને પ્રોસેસ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારે બેંકનું ખાતું બતાવશે. તો મિત્રો કયા ખાતામાંથી તમારે પૈસા નાખવાના છે, તો પેમેન્ટ કરો 252 રૂપિયા. તો પેમેન્ટ કરો, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો મારો યુપીઆઈડી મેં નાખી દઉં છું. પેમેન્ટ સફળ થઈ ગયું છે. તો મિત્રો રીડાયરેક્ટ થઈ જશે અને પણ મેસેજ પણ આવી જશે. તો મિત્રો આનો પણ આપણે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો.